એ જસુ આ શાક શાખો તો કેવું બન્યું છે? मन ना आवड़े એવું आप भी ठीक करके देता हूँ। હા લે સુગંધ તો મસ્ત આવે છે खाओ माँ कसम। આ શું કઈ સ્પેશિયલ છે ના ના, એ તમારા ભાઈ આવે છે ને એટલે એનું ફેવરિટ શાક બનાવ્યું છે. મારો હાળો બૂચ મારાવે હે હે હું કીધું? કાઈ નહીં હું એમ કહું છું મારે હાળો આવે છે વાહ रहा नहीं जाता શાક તો બહુ મસ્ત બન્યું છો પણ થોડુંક મીઠું ઘટે એક કામ કર 2 ચમચી મીઠું નાખીને પાછ લેતી જા અરે બાપ રે આવા દો મારા હાળાને એનું ફેવરેટ શાક અનફેવરેટ નો કરી નાખું ને તો હું એનો જીદો નહીં અચ્છા હાલાને મીઠું ખોરાઈ ખોરાઈને છે ને ઝાડા નો કરી દઉં ને તો જોજો આલે તો હવે ચાખો તો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे तो रुको जरा બકા હજી થોડુંક મીઠું ઓછું લાગે એક કામ કર આ વખતે 2 નહીં 4 ચમચી નાખ દે એટલે હવે પરફેક્ટ થઈ જાય લાગે હાલે જા भाई यहाँ पे क्या हो रहा भाई હજી સુધી કેમ આવ્યો ને? અડધી કલાક થઈ ગઈ. ક્યાં હટવાનો હશે? શાકે ઠરી જાય એનું. લે રે આવી જા ભાઈ તું શાંતિ જ બેહીને લે મારા ભાઈનો ફોન આવી ગયો. હા ક્યાં છો તું? જલ્દી આય મારા હારા તારા હાટુ ફેવરેટ શાક બનાવ્યું છે હાલો બેન, મારે ઓફિસેથી અચાનક ફોન આવી ગયો છે એટલે હું નહીં આવી શકું. તમે જમી લેજો, મારી રાહ ના જોતા. હારું લે તે. ઠાકુર તો ગયો. હું થયું લે કોનો ફોન હતો અરે મારા ભાઈનો ફોન હતો, એને જો ને ઓફિસે કઈક કામ આવી ગયું તો નહીં આવે હવે. હાલો એ શાક તમે ખાઈ લ્યો. अबे साले એ મી તો આયલ તો બોલો ને મમ્મી માર મોટી હું છે? પપ્પા ઓય તારું કામ કરીને જાય જાતો છે ચાલ રમવા જા बेटे मौज कर दी हाँ मौज कर दी वाह बेटे वाह अरे वाह शेर हुआ तुम तो ઓય તાર પાસે 500 રૂપિયા પડ્યા હા ભાઈને પાછા ક્યારે આપશો? તું માગ એટલે તરત પાછા આપી દેવો ને? હા હા આપી દે તું માગ એટલે તરત આપી દો ખાઓ તમારા મને. આ માના બસ अभी बदत है भाई अभी बदत है એ ઉભા રહ્યો તો. હા હવે હું થયું એ ઓલા હમણાં મેં તમને 500 રૂપિયા આપ્યા તે લાવો તો પાછા. હજુ તો તે મને આપ્યા છે એ હવે તમે જ તો કીધું તું માગે એટલે તરત પાછા આપી દે અને તમે માને હમે ખાધા હતા. લાવો હવે મારા પૈસા પાછા. क्या जुलुम है આ જમવાનું બની ગયું, ચાલો જમી લ્યો. હા આવ્યો ચાલ ભૂખ લાગી છે कौन है बे? ને બુરો હા બુરા બોલ એલા આપણા ઓલા કાળુનો બર્થડે છે તો હોટલમાં જમવા જવાનું છે તો ફટાફટ તૈયાર થઈને 2 મિનિટમાં આવી જા. એલા તારામાં કઈ મગજ બગજ જેવું છે કે નહીં ટોપા આવા સમાચાર સવારમાં દેવાના હોય અત્યારે બપોરે દેવાના હોય આ તારા ભાભી આ બધું રાંધી નાખ્યું તો હું આગળ એને જઈને એમ કે મારે નથી ખાવું તો શું કરશે આરો મારા હાડકાના કુકરા કુકરા કરી નાખશે ઘરની બહાર ને નીકળવા દે મને એના માટે પણ આપણી પાસે જબરદસ્ત આઈડિયા છે. શું આઈડિયા તું એક કામ કર, ભાભી હારે ગમે એમ કરીને ઝઘડો કર, પછી ભાભી કહે છે તને જમવાનું નહીં મળે એટલે તું બહાર આવી જજે. વાહ 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 એલા બકા બાકી જોરદાર આઈડિયા છે 2 જ મિનિટમાં આવ્યો જો તું હમણાં ગેટે ઉભો રહેજે आप भी ठीक करके देता हूँ। તારામાં અક્કલ જેવો સાટો છે કે નહીં તારી હારે લગ્ન કરી તો મારા જિંદગીની હાવ પથારી ફરી ગઈ છે એ પૈસાની તારામાં છે ને બુદ્ધિ નથી હાસી વાત છે, કાંઈ વાંધો નહીં. લગ્ન પછી બધે પુરુષ આવું કહેતા જ. આ તો તું ને તારા મા બાપ ના નસીબ હારા કે મારા જેવો તને છે ને ધણી મળ્યો ને તારા મા બાપ ને મારા જેવો જમાઈ મળ્યો નકર ક્યાંક બીજી ક્યાંક ભટકાણી હોત ને તો તને ક્યાંક કોઈ વેચે એવા હોત હે હારું છે, થેન્ક યુ. તમે મને મળ્યા ને. અને શેનું શાક બનાવ્યું ભીંડાનું. તને મેં કેટલી વાર ના પાડી છે મને ભીંડાનું લીંડાનું શાક નહીં બનાવવાનું કેટલું ચીકણું બનાવે તું ખબર છે ઝેર જેવું લાગે મારે ભીંડાનું શાક નથી ભાવતું હું નથી ખાવાનું ભીંડાનું શાક अबे साले કાંઈ વાંધો નહીં, હમણાં બીજું બનાવી દો તમારું ફેવરેટ. હમણાં જ બની જાય. मैं तारी हूँ भाई હાલો ભૂરા યાર તમે લોકો જઈ આવો યાર આપણો મેળ નહીં પડે લા ભાઈ કોઈ વાત આ બાતતી જ નથી યાર કોણ જાણે ને હું થયું યાર पीछे देखो પૂરા નસીબ જ ખરાબ છે યાર આજ તો જઈ આવો તમે ભાઈ पीछे तो देखो કેમ તમારો પ્લાન કેન્સલ થઈ ગયો? તને કેમ ખબર ભૂરાનો ફોન આવ્યો ને તે બધું સાંભળતી હતી. ઠાકુર તો ગયો. ભીંડાનું શાક ખાઓ?
હા ખાવાનું છે ને ખાઈ લે હોને ખાવાનું જસો તમારે જ્યુસ પીવું છે જ્યુસ બનાવી દો ના મારે જ્યુસ નથી પીવું ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं लेकिन ये साला कर क्या रहा है यहाँ पे જસો તમારે ચા પીવી છે તો ચા બનાવી દો ના મારે ચા નથી પીવી જસો જસો તમારે કઈ નાસ્તો કરવો છે નાસ્તો બનાવી દો એલા બાપા મારે નથી કરવો નાસ્તો મને ભૂખ લાગશે તો કે જા ये भगवान क्या जुल्म है જસો લાઈસ તો જમવામાં તમારે સારું ફેવરિટ આઈટમ બનાવો ઓય એક મિનિટ બે આ હું માંડ્યું સવારનું ક્યારનું તે આ બનાવી દઉં ને પેલું બનાવી દઉં હું પરાક્રમ કર્યા એક્ટિવા ઠોકી દીધી આગળનું બધું વિખાઈ ગયું લાઈટ બાઈટ બધું ટાયરે નીકળી ગયું अबे साले अभी मजा आएगा ना भिड़ो लेकिन ये साला कर क्या रहा है यहाँ पे ये क्या हो गया કેમેલી હું થયું જો ને હવારનો હાથ ને પગ અને આ બધું દુખે છે અને માથું તો એવું ફાટે છે ને જાણે એમ થાય છે કે આકડી શક્કર ખાઈને પડી જાય ઝૂઠ બોલો ઊભું નથી રહેવાતું ये भगवान क्या जुल्म है તો યાર પહેલા નો કહેવાય મને તારે આ બધું કરવાનું શું જરૂર છે તારે મૂકી દે મૂકી દે બધું પણ હજી બધું બાકી છે હું બાકી છે રસોઈ ને બધું બાકી છે અરે ઈ પછી આડી બધું થઈ જાય તું મારે ભેગી હાલ પણ તમે મને ક્યાં લઈ જાવ છો હવે હાલ ને બાપા તારા સવાલ નો ખોટે પાછો તો બે પણ તમારા બાપ દીકરાને જમવાનું બાકી છે ઈ? લા બાપા ઈ અમે કરી લેવું આગળ તું શાંતિ રાખ ને आप भी ठीक करके देता हूँ જા પગ લાંબા કરી અચ્છા દુખે છે ચક્કર આવે છે કેલા કેવું જોઈને બધું બસ શાંતિ આરામ કરો આવું હમણાં तो रुको जरा सबर करो જઈ તો મારા ઘરવાળો કેટલો સારો છે મારે કેટલું ધ્યાન રાખે છે હમણાં જઈજો હોટલમાં તો ઓર્ડર કરી દે હાલે હવે અહીં ઉતા સુધાય આપણી પાસે 6x6 નો બેડ છે તો ઉભો ઉભો કામ સુધારવું જોઈએ આટિયા લાંબા કરીને સુધારે चीटिंग करता है तू મારો ફોન જોન હાવ જૂનો થઈ ગયો છે મને નવો ફોન લઈ ગયો નહીં હાલતોય નથી બરાબર કેટલા ના આવશે તારો ફોન જો હું આઈફોન 17 લઈને તો 2.5 લાખ ના આવશે મારા વાલી આઈફોન 17 લેવો છે કાંઈ વાંધો નહીં કબાટમાં લોકર ની અંદર પર્સ છે એમાં પૈસા છે તારે જેટલા નો લેવો ને તને લઈ લેજા વાવ થેન્ક યુ જસ્સુ तो रुको जरा सबर करो એ આમાં તો 150 રૂપિયા જ છે હા તે 150 નો કટોરો આવી જાય અને તને ભીખ માંગતા તો આવડે જ છે હવે તું 1.5 લાખ નો નહીં હવે તું ભીખ માંગીને 2 લાખ નો લઈ લેજે अबे साले લા પણ હું તમે તો હવારમાં લોહી પી ગયા છો આ તમારો 6થો થી 7મો ફોન છે આટલું લોહી તો મારી બાયડી નથી પીતી પણ શેનું બિલ ભરું એલા પણ મેં ક્યાંય ક્રેડિટ કાર્ડ વાપર્યું જ નથી તો બિલ શેનો ભરું ઈ પણ 1 લાખ રૂપિયા હું રાડું નાખો છો તમે હવારમાં હા જો ને બેંક વાળાનો ફોન છે કે તમે બિલ ભરો ક્રેડિટ કાર્ડ મેં વાપર્યું જ નથી તો બિલ શેનું ભરું લાવ ફોન દ્યો મને अभी मजा आएगा ना भिड़ो હાલો હવે તમારા ક્રેડિટ કાર્ડ ની લિમિટ 1 લાખ રૂપિયા છે ને મેં તો ખાલી 80,000 ની શોપિંગ કરી છે તો પછી હે ને 1 લાખ કરો છો ક્યારના લોહી હું પીવો છો 80,000 ભર દે હે મારા હસબેન્ડ ફોન કરજો ને બીજી વાર લ્યો કહી દીધું મને ફોન આવે આવી ગયા તમે તમને કહું મેં આજ મારી બધી બેનપણીઓને બોલાવી છે કિટી પાર્ટી નો પ્રોગ્રામ રાખ્યો છે હું વિચારું છું કે એની પાસે ન હોય ને એવું મારે એને કઈક આપવું છે હું આપું કઈક આઈડિયા આપો ને એની પાસે નો એવું મારો નંબર નહીં આપી દે अबे साले હું તો પરવારું જ કરવું હોય બધું મમ્મી તમને એક સવાલ પૂછું હા પૂછ હાચામ હાચો જવાબ આપજો હા સાચો જ જવાબ આપે તું પૂછ તો ખરા તો મને એ કહો કે અહીંથી અમેરિકા દૂર છે કે ચાંદો અરે મીતુ એ કઈ પૂછવા જેવો સવાલ છે એ તો બધાને ખબર હોય અહીંથી અમેરિકા દૂર છે લે મમ્મી તમે ગાંડા નથી થઈ ગયા ને તમારે ભણવા આમ નતો આવતું
અહીંથી અમેરિકા ને ચાંદો દૂર કહેવાય. મેં એકવાર કીધું ને અહીંથી અમેરિકા દૂર છે એટલે અમેરિકા જ દૂર છે. તું એમ નહીં માય. ઉભો રહે, હમણાં હું આવું. अबे कहाँ गया बे? હવે તું મને ઈ કે રસોડામાં પડ્યો એક ગ્લાસ દૂર કહેવાય કે અમારા હાથમાં છે એક ગ્લાસ દૂર કહેવાય? લે મમ્મી, આ કઈ પૂછવા જેવો સવાલ છે? જે આપને સામે દેખાતું હોય એને નજીક કહેવાય, અને જે ગ્લાસ રસોડામાં પડ્યો છે આપને દેખાતો નથી એટલે એને દૂર કહેવાય. હા, તો હું તને ઈ સમજાવું છું ક્યારની. ચંદ્રને આપણે જોઈ શકીએ છીએ એટલે ઈ નજીક કહેવાય, અને અમેરિકાને આપણે જોઈ શકીએ છીએ નથી જોઈ શકતા ને એટલે ઈ દૂર કહેવાય. સમજી ગયો ને?